જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાંથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે વાત કરવી છે બહુજન સમાજ પાર્ટીની, બીએસપી. બીએસપીની વાત એટલા માટે કરવી છે કે બહુજન સમાજ પાર્ટી એ બહુજનોના હક અને અધિકાર માટે સતત સંઘર્ષશીલ રહી હતી અને બહુજનોને આશા અને ઉમ્મીદ હતી કે કુમારી બહેન માયાવતી ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યના 4 વખત મુખ્યમંત્રી બન્યા છે. તેઓ એક વહીવટીય સારા કુશળ વહીવટકાર છે. તેમની વહીવટ ઉપર સારી પકડ છે. રાજનીતિમાં પણ તેઓ એક ઉમદા રાજનીતિજ્ઞ તરીકે સમગ્ર ભારતમાં ઉભરી આવ્યા હતા અને સમગ્ર બહુજન સમાજ એમને ભારતના ભવિષ્યના વડાપ્રધાન તરીકે પણ લોકો જોતા હતા, લોકોનું સપનું હતું અને લોકોની ઉમ્મીદ પણ હતી. કારણ કે જે રીતે માન્યવર કાંશીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટીનું ઘડતર કર્યું, એનું જતન કર્યું અને જન જન સુધી, ઘર ઘર સુધી જે બાબા સાહેબની મુવમેન્ટ હતી, જે મહાપુરુષોની વિચારધારા હતી, એ માન્યવર કાંશીરામ સાહેબે સમગ્ર ભારતમાં એક નવી ઉર્જા સાથે બહુજનોમાં બીએસપીના માધ્યમથી એમણે કામ કર્યું અને કુમારી બહેન માયાવતીએ પણ જે કાંશીરામ સાહેબનું જે સપનું હતું, એમને જે આશા હતી, એના ઉપર કુમારી બહેન માયાવતીજી ખરે પણ ઉતર્યા. એમણે સમગ્ર ઉત્તર પ્રદેશની અંદર આપણા મહાપુરુષોના નામે જિલ્લાના નામો આપ્યા. ત્યાં આંબેડકર પાર્ક બનાવ્યો, વિશાળ વિશ્વનો તાજમહેલ કરતા પણ અદ્ભુત છે. એમણે નોઈડાની અંદર બુદ્ધ યુનિવર્સિટી બનાવી. એવા વિવિધ કામો એમણે કર્યા છે, પ્રજાલક્ષી કામો, બહુજનલક્ષી કામો કર્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશની અંદર અને એની ઉત્તર પ્રદેશની અસર સમગ્ર ભારત ઉપર પડી અને બહુજનોમાં એક નવી ચેતના, એક નવું જોમ, એક નવો જુસ્સો પ્રદાન કર્યો માયાવતીજીએ. પરંતુ છેલ્લા 2014 થી, એટલે કે 3 લોકસભાના ઇલેક્શન અને વિધાનસભાના ઇલેક્શનમાં કુમારી બહેન માયાવતીનું પ્રતિનિધિત્વ અથવા તો પ્રભુત્વ એકદમ નગણ્ય રહ્યું છે. એમનું જ્યારે બીએસપીનું અસ્તિત્વ જ ના હોય, કુમારી બહેન માયાવતીજી જ્યારે હતાશ અને નિરાશ હોય, કોઈકના ભરોસે ચાલવા માંગતા હોય, કોઈકના દોરી સંચારથી ચાલતા હોય, એમના જે નિર્ણયો હોય એ પ્રજાલક્ષી ના હોય, માત્ર પોતાના લક્ષી હોય અને જેના કારણે બહુજન સમાજ પાર્ટી દિવસે દિવસે એનો જનાધાર જે હતો એ ગુમાવતી ગઈ અને જે 22 થી 23% જે આખું એક એમનું વોટ શેર હતો, એ ઘટતા 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 આજે માત્ર 8% આવીને ઊભો છે. આવા સંજોગોમાં લોકોમાં, બહુજનોમાં હતાશા અને નિરાશા જામી છે. 2014ના લોકસભાના ઇલેક્શનમાં બીએસપીને એક પણ સીટ ન મળી. 2019માં અખિલેશ યાદવ સાથે, એટલે કે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું તો 10 જેટલી સીટો મળી, પણ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટને બહેન માયાવતીજી સાચવી ન શક્યા. સંસદમાં જે પ્રતિનિધિત્વ મળ્યું, એ પ્રતિનિધિત્વનો પ્રજા માટે, બહુજન સમાજ માટે એ ઉપયોગ ન કરી શક્યા
અને એ મનસ્વી રીતે જ્યારે વર્તતા હોય એ રીતે લોકોને પાર્ટીમાંથી બરતરફ કરવા માંડ્યા, કાઢી મૂકવા માંડ્યા, અને જેના કારણે બહુજન રાજનીતિ જ્યારે ચીબડાઈ ગઈ હોય એવી લોકો મહેસૂસ કરી રહ્યા છે. અને 2024નું જ્યારે ઇલેક્શન આવ્યું લોકસભાનું, આ વખતે ખૂબ ઉમ્મીદ હતી બહુજન સમાજને કે કુમારી બહેન માયાવતી આળસ ખંખેરશે અને પાર્ટીને બચાવવા માટે, બહુજન સમાજને બચાવવા માટે તેઓ ઘરની બહાર નીકળશે, જંગે મેદાને જંગમાં આવશે. પરંતુ માત્ર 22 જેટલી ન ગણી શકાય, ન કહી શકાય એવી સામાન્ય જાહેર સભાઓ કરી અને એમણે એમનું મન મનાવ્યું. ફક્ત એમણે એમનો અસ્તિત્વનો એકરાર કરાવ્યો. પણ જે બહુજન સમાજ પાર્ટીનો જે ઉદ્દેશ હતો, જે હુંકાર હતો, જે રણકો હતો, જેની અસ્મિતા હતી, જેનું વજૂદ હતું, બહુજન સમાજ પાર્ટીનું જે ઓળખ હતી, મને લાગે છે કે કુમારી બહેન માયાવતી એ ઓળખ ઊભી કરવામાં સાવ 2024ની ચૂંટણીઓમાં નિષ્ફળ ગયા છે. હા, કદાચ બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓને, નેતાઓને અમારી વાત ન પણ ગમે, સ્વાભાવિક છે. પણ જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, એ પ્રજા સામે મૂકવું એ પણ એક અમારી ફરજનો ભાગ છે. આ વખતે તમે 2024ના લોકસભાના ઇલેક્શનમાં જુઓ, કુમારી બહેન માયાવતીજીએ ખૂબ ફેરબદલ કર્યા અને જે વર્ષોથી કાર્યકર્તાઓ હતા એમની અવગણના પણ ક્યાંક એમણે કરી અને બધાની વચ્ચે આશ્ચર્યચકિત વચ્ચે કુમારી બહેન માયાવતીજીએ એમના ભત્રીજા આકાશ આનંદને એમના ઉત્તરાધિકારી તરીકે નિમ્યા. આ અચાનક એમના નિર્ણયથી લોકોમાં આનંદ પણ થયો અને લોકોને આશ્ચર્ય પણ થયું. જોકે આકાશ આનંદની ઉંમર ભલે નાની હોય, ભલે એમણે ફિલ્ડવર્ક નહોતું કર્યું, પણ એમણે કુમારી બહેન માયાવતીની રાજનીતિ જોઈ હતી અને લોકોને થોડોક વિશ્વાસ બેઠો બહુજનોને કે આકાશ આનંદ કદાચ બીએસપીને બચાવી લેશે. જયપ્રકાશ જેવા લોકો કદાચ ભવિષ્યમાં આવશે, બીજા નવા યંગ કાર્યકર્તાઓનું નિર્માણ થશે, જૂના કાર્યકર્તાઓનું માર્ગદર્શન લેવાશે અને બીએસપીને ફરી બેઠી કરશે. ત્યાં જ કુમારી બહેન માયાવતીજીએ એક એવો અઘરો નિર્ણય લીધો, અકલ્પનીય નિર્ણય લીધો, સમાજ હિત વિરોધી નિર્ણય લીધો, હું એવું પણ કહીશ. અને આકાશ આનંદને એવા બહાના હેઠળ એમને ચૂંટણીના સમયે જ્યારે ચારે બાજુ ચૂંટણીની જાહેર સભાઓ થતી હતી, આકાશ આનંદ તણતોડ મહેનત કરતા હતા, દિન રાત બહુજન સમાજની ગલીએ ગલીએ, ચોરાએ ચોકાએ નુક્કડોમાં સભા કરી અને બહુજનોને સમજાવતા હતા. ત્યાં જ બહેન માયાવતીજી એવું કહ્યું કે આકાશ આનંદ અપરિપક્વ છે, પરિપક્વતા નથી એમનામાં અને એના કારણે બીએસપીને નુકસાન જશે. એટલે એમને મારા ઉત્તરાધિકારી તરીકેથી અને આજે એમને જે પદ આપ્યું તેના પરથી હું એમને બરતરફ કરું છું અને જ્યારે પરિપક્વ થશે ત્યારે પૂર્ણ વિચારવામાં આવશે. ત્યારે આઘાત લાગ્યો બહુજનોને. આવા એક નવવ્યાન, નવલોહિયા, ક્રાંતિકારી, એક મજબૂત મનોબળવાળા એક નેતાની મને તો એમ લાગ્યું કે કુમારી બહેન માયાવતીજીએ આ એમની ઉગતી જિંદગીને ડામી દેવાનો પ્રયત્ન કર્યો છે. આ હું બહુ ગંભીર આક્ષેપ કરી રહ્યો છું, મારે ન કરવો જોઈએ, પરંતુ મને દેખાય છે કે આવું કેમ થયું. અને હું એટલા માટે આક્ષેપ કરી રહ્યો છું કે જ્યારે ચૂંટણી ચાલતી હતી, ચૂંટણી પૂરી થઈ, 4 જૂને જ્યારે
લોકસભાના રિઝલ્ટ આવ્યા ત્યારે બીએસપીને એક પણ સીટ ન મળી લોકસભામાં. માયુસ બની ગયા લોકો, હતાશ બની ગયો બહુજન સમાજ, નિરાધાર બની ગયો, નોંધારો બની ગયો. અને જે નેતાઓ હતા બીએસપીનું ખેસ પહેરીને ફરતા હતા એ લોકો ક્યાંય બહાર ના નીકળ્યા, ઘરમાં ખેસ પહેરીને બેસી રહ્યા, પ્રચાર પ્રસારમાં બહાર ના નીકળ્યા, રણનીતિ ન બનાવી, રાજનીતિ ન કરી અને કોઈકનો હાથો બની ગયા. અને એના કારણે બહુજન સમાજ પાર્ટીનો રકાસ થયો. આવો રકાસ ભૂતકાળમાં ક્યારેય નહોતો થયો. માત્ર 8% વોટ બહુજન સમાજ પાર્ટીને મળ્યા. બહુજન સમાજ અત્યારે અવઢવમાં છે. ક્યાં જવું? કારણ કે બીજી તો કોઈ પોલિટિકલ પાર્ટી એવી મજબૂત હતી નહીં બહુજનોની કે ત્યાં જઈ અને એમની વાત રજૂ કરી શકે. એકમાત્ર આશાનું કિરણ એ બીએસપી હતી અને એનો તો માયાવતીજીએ ખુદ રકાસ કર્યો. અને પાછો ચૂંટણી પૂરી થઈ ગઈ, લોકોએ આક્ષેપ પણ કર્યો માયાવતીજી ઉપર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર લેખ અને આર્ટિકલ પણ આવ્યા કે કુમારી બહેન માયાવતીજીએ એનડીએ સરકારને સમર્થન કર્યું આડકતરી રીતે અને જેના કારણે 16 જેટલી સીટો એ એનડીએને મળી અને સરકાર બનાવી શક્યા. નહીતર આ વખતે સરકાર ન બનત. આ મારું આંકલન નથી, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું છે, ઇન્ડિયન એક્સપ્રેસનું છે, જે નેશનલ લેવલના સારા અખબારની ગણના થાય છે. અમે પણ આંકલન કરીએ છીએ બહુજન તરીકે, અમને પણ પાવર છે બીએસપીની આંકલન કરવાનું, કારણ કે અમે બહુજન છીએ. કેમ બહેન માયાવતીજી આવું કર્યું અમે પણ પૂછી શકીએ છીએ, કેમ ના પૂછીએ? આટલા વર્ષો એમની પાછળ અમે પસાર કર્યા છે. અમારો પણ હક અને અધિકાર બને છે કે આકાશ આનંદ જેવા એક હુનહાર યુવાનને સાથે આવું વર્તન કેમ કર્યું બહેન માયાવતીજીએ? અને આશ્ચર્યની વાત તો એવી છે, મારી વાતને હું અહીંયા પૂર્ણ કરવા માટે જઈ રહ્યો છું, કે 2 દિવસ પહેલા કુમારી બહેન માયાવતીજી અચાનક પ્રકાશમાં આવ્યા અને એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આકાશ આનંદને ફરી પાછા બીએસપીના ઉત્તરાધિકારી તરીકે નિમવામાં આવે છે, એમને કોર્ડિનેટર તરીકે નિમવામાં આવે છે. એના જે પૂર્ણ જે એમનું પદ જે એમણે ગુમાવ્યું હતું એ પદ એમને પરત આપવામાં આવે છે. તો શું કુમારી બહેન માયાવતીજી આ માત્ર ચૂંટણી પૂરતા જ એમનામાં પરિપક્વતા હતી? ચૂંટણી પૂરી થઈ એટલે પરિપક્વ થઈ ગયા? આટલા ટૂંકા ગાળામાં એમને પરિપક્વ કોણે કર્યા? કઈ શાળામાં એમણે અભ્યાસ કર્યો? બીએસપીની શાળામાં અભ્યાસ કર્યો કે બીજી કોઈ શાળામાં એમણે અભ્યાસ કરી અને પરિપક્વતા એમણે હાંસલ કરી? આવા અનેક પ્રશ્નો કુમારી બહેન માયાવતી સામે આંગળી ચીંધ્યા છે. એના બહુજન સમાજને હક છે આ આંગળી ચીંધવાનો. અને જો અમારી વાતને સાંભળે અને જો બીએસપી જાગૃત થાય તો આવનાર સમયમાં, આવનાર દિવસોમાં રાજનીતિ તો રહેવાની છે. હું નહીં તો તમે, તમે નહીં તો બીજા કોઈક ના કોઈક તો આ બહુજન મુવમેન્ટને ચલાવશે. બહુજન મુવમેન્ટ ક્યારેય નબળી પડવાની નથી. હા, નબળા નેતા પડી જશે. કુમારી બહેન માયાવતીજી એનું ઉદાહરણ છે. તો મિત્રો, મારી બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓને, એની સાથે જોડાયેલા તમામ લોકોને મારી પણ હમદર્દી છે. અમે પણ હમદર્દ છીએ બહુજનોના, કે કુમારી બહેન માયાવતીજી ફરી પાછા સક્રિય થઈ અને જે આ રીતે આકાશ આનંદનું જે અપમાન કર્યું, એમનું જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કુમારી માયાવતીજીએ દબાવમાં આવી અને જે એમને અપરિપક્વ જાહેર કર્યા અને માત્ર ટૂંકા ગાળામાં એટલે 15 દિવસની અંદર જ પાછા એમને પરિપક્વ જાહેર કર્યા. આ ઘટના એ ખરેખર નિંદનીય છે. આવું ન બને. કોઈ પણ નેતાનું આવી રીતે
અકાળે એની કારકિર્દી ખતમ ન થાય એ બીએસપીના સ્વજનોને અમારી નમ્ર વિનંતી છે. જય ભીમ. ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી અમે આ વાત કરવા માંગતા હતા, બહુજનોને જગાડવા માંગતા હતા, જાગૃત કરવા માંગતા હતા અને ભવિષ્યમાં આવનાર દિવસોમાં આપણી રાજનીતિ, આપણી રણનીતિ આ બધું જ આપણે કરી અને ફરી પાછા શાસક બનીએ એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ. નમો બુદ્ધાય.